ગીર ગઢડાના વેળાકોટ ગામે 12મા મંગલ વિવાહ યોજાયા। ગીર ગઢડાના વેળાકોટ ગામે સમસ્ત કોરી સમાજ દ્વારા 12મા મંગળ વિવાહ યોજાયા, જેમાં 18 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે વેળાકોટ ગામના યુવાનો, માતાઓ, બહેનો, વડીલોએ હાજરી આપી ખૂબ સારી રીતે કામગીરી કરી। ગીર સોમનાથ જિલ્લાના માંથી અનેક કોરી સમાજના આગેવાનો, સમાજસેવકો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે કોરી સમાજના મહેમાનોએ યથાશક્તિ રોકડ દાન પણ આપવામાં આવ્યું। આ રીતે શાંતિપૂર્વક મંગલ વિવાહ પૂર્ણ થયા। રિપોર્ટર ઝરુભાઈ જેઠવા, ગીર ગઢડા। હું અરસીભાઈ કાળાભાઈ સોલંકી, કોડીનાર અખિલ ભારતીય કોડીનાર તાલુકા ગેડિયા કોડી સમાજ ટ્રસ્ટના પ્રમુખ છું અને અમારા કોડીનારની અંદર કોડી સમાજના શૈક્ષણિક ક્લાસીસ ચાલે છે, તેમજ કોડીનારની અંદર અમે કોડી સમાજનો એક શૈક્ષણિક ભવન પણ બનાવવા જઈ રહ્યા છીએ। શું કહેશો, આ મંગલ વિવાહનું આયોજન કરેલું છે વેળાકોટ ગામ લોકોએ કોળી સમાજ? આજે વેળાકોટ સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત 12મા સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું વેળાકોટ કોળી સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે કોળી સમાજની અંદર અત્યારે સમૂહ લગ્ન ખાસ જરૂરી છે, કારણ કે સમૂહ લગ્ન ન હોય તો અત્યારે લગ્નનો ખર્ચ વધી રહ્યા છે, ત્યારે સમૂહ લગ્નથી કોળી સમાજના અંદર ખર્ચનું પ્રમાણ બહુ ઘટી રહ્યું છે, એને કારણે સમૂહ લગ્ન ખાસ જરૂરી છે। ઓકે ઓકે।